બિહાર ચૂંટણીનો એક્ઝિટ પોલ બિહારમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે। બિહાર ચૂંટણી પર સૌથી મોટો એક્ઝિટ પોલ પહેલા તબક્કાના એક્ઝિટ પોલના આંકડા પહેલા તબક્કામાં ઇન્ડિયાને મળી રહી છે લીડ। તેજસ્વી યાદવ માટે અસ્તિત્વનો સવાલ છે। ચૂંટણી આખરે બિહારમાં કોની બનશે સરકાર? આપને જણાવ્યું કે કુલ 243 બેઠક છે બહુમત માટે, એટલે કે સરકાર બનાવવા માટે 122 બેઠકોની જરૂર છે અને આ તમામ જે સવાલો છે કે કોની સરકાર બનશે તે એક્ઝિટ પોલના આંકડા સ્પષ્ટ કરી રહ્યું છે। સૌથી પહેલો આંકડો જે હાલમાં મેગા પોલનો મળ્યો છે તે અમે આપને બતાવી રહ્યા એનડીએને 60 થી 70 બેઠકો મળી રહી છે। 121 બેઠક જે છે પહેલા તબક્કાની 121 બેઠકમાંથી 121 ના તબક્કામાં મહાગઠબંધનને 45 થી 55 બેઠક છે। પ્રથમ તબક્કાની એ વાત છે, 121 બેઠકોની આ વાત ચાલી રહી છે જે પ્રથમ તબક્કામાં હતું તેને લઈને આપણે જણાવી દઈએ કે જે 60 થી 70 બેઠકોનું અનુમાન છે એનડીએને મળી રહી હોય તેવું લાગી રહ્યું છે। આ મેગા પોલના આંકડા અત્યારે આપણે જણાવી રહ્યા છીએ। જન સૂરજ પાર્ટી કે જેને મોટી હવા કરી હતી, મોટી વાતો થઈ હતી, તે શૂન્ય ઉપર સમેટાઈ જાય તેવું લાગી રહ્યું છે, પરંતુ પહેલા તબક્કાની અંદર કાંટાની ટક્કર માનવામાં આવતી હતી ને તે પ્રમાણેના આંકડા જે છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ પહેલા તબક્કાની અંદર એનડીએ એટલે કે નીતિશ કુમારની આગેવાનીમાં લોકો ભરોસો કરતા હોય પહેલા તબક્કાના મતદાનમાં તેવા આંકડા જોવા મળી રહ્યા છે। જો કે બે તબક્કાનું મતદાન પૂર્ણ થવાને આરે અને તેમાં પણ હવે જે જાણકારી છે કે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું, પરંતુ પહેલા તબક્કામાં જે 121 બેઠકો પર મતદાન થયું હતું તેમાં એનડીએને 60 થી 70 બેઠકો મળી શકે છે। એમજીબી એટલે કે આરજેડી સાથે કોંગ્રેસની આ જે મહાગઠબંધન છે, એમજીબી એ મહાગઠબંધનને 45 થી 55 બેઠક મળી શકે છે। જેને ઉપર વાત થઈ હતી કે અસ્તિત્વ ટકાવવાની વાત છે કોંગ્રેસની બિહારની અંદર, આરજેડીની બિહારની અંદર, તો તેને લઈને આ મહાગઠબંધન માટે આંકડો છે પ્રથમ તબક્કામાં આ 121 બેઠકમાંથી જે જાણકારી છે તે એનડીએ પાસે 20 થી 30 આ એનડીએ ની જો વાત કરીએ કે જેમાં કુલ એનડીએ માંથી 121 બેઠકમાંથી 60 થી 70 બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ, તેમાં બીજેપીને 20 થી 30 બેઠક મળવાનો અંદાજ છે। જેડીયુને જનતા દળ જે છે તેને 35 થી 45 બેઠક, જેડીયુને 35 થી 45 બેઠક મળવાનો અંદાજ છે। હમ જેમાં જોડાઈ હતી તેને એક પણ બેઠક મળે તેમ નથી। એલજેપીની બેઠકને લઈને 5 બેઠક મેક્સિમમ મળી શકે તેવી વાત છે ને આરએલએમને પણ એક બેઠક અથવા તો ખાતું ખુલી શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે એનડીએને 121 બેઠકમાંથી 60 થી 70 બેઠક મળવાની છે તેમાં બીજેપી 20 થી 30 બેઠક જીતી શકે છે, જેડીયુ 35 થી 45 બેઠક જીતી શકે છે, હમ જે ખાતું ન ખોલાવે તેવી પરિસ્થિતિ પ્રથમ તબક્કામાં જોવા મળી રહી છે, એલજેપી 5 બેઠક સુધી પોતાના નામે કરી શકે છે અને આરએલએમને એક બેઠક મળી શકે તેવી પરિસ્થિતિ પહેલી 121 બેઠકમાંથી જે 60 થી 70 બેઠક એનડીએને મળી રહી છે તેનું આ ચિત્ર જોવા મળી રહ્યું છે। अपोजिशन जो है वो ईवीएम पर भी सवाल खड़े कर रहा है। उसके बाद भी जो पहला जो चरण है उसका भी जो आया है एग्जिट पोल वो दिखा रहा है एनडीए के पक्ष में ही दिखा रहा है। आपको लगता है कि अपोजिशन ने इतनी मेहनत करी बीजेपी को बताने के लिए कि कितना वोट चोरी बीजेपी वाले कर रहे हैं, ऐसा वो कह रहे हैं? बेसिकली महागठबंधन पहले से हार मान चुका है। वोट चोरी ये जनता को बोलना चाहिए, नेता नहीं जो यहां से जाते हैं फ्लाइट से, जमीन से कोई मतलब नहीं। हर व्यक्ति वोट चोरी पे जो फर्राटेदार जवाब दे रहा था महागठबंधन को, उसका जवाब नहीं था महागठबंधन के पास। एक तरफ तो महागठबंधन बोल रहा था सहाबुद्दीन अमर रहे, सहाबुद्दीन जिंदाबाद, तस्लीमुद्दीन अमर रहे। ये दोनों आपराधिक माफिया, मतलब दिन दहाड़े तेजाब डाल के लोगों को जलाने वाले लोग, गवाहों को गोली मार देने वाले लोग, और आप उनकी जिंदाबाद बोलोगे उसके बाद आपको बिहार वोट करेगा। आप छठ माँ की पूजा को ड्रामा बोलेगे आपको वोट करेगा। रही बात डेवलपमेंट की, तो इतनी अच्छी अच्छी सड़कें, हाईवे, ऐसे ऐसे ब्रिज, ऐसी ऐसी रिवर लिंक जिसको मरीन ड्राइव बोल रहे हैं, 100 यूनिट बिजली फ्री हो गई, अब तो और आगे बढ़ेगी तो और भी सुविधा मिलेगी। जिनको 6000 मिलता था किसान को 9000। खजाने को सशक्त होने का जो लाभ जनता को मिलना चाहिए वो मिल रहा है। और उसके बाद भी मोदी जी, नीतीश जी के प्रति विश्वास, चिराग पासवान जी का साथ, उपेंद्र कुशवाहा जी का साथ, जीतन राम मांझी जी का साथ, ये सब कुछ को लेकर के
एनडीए का जो भाव और महिलाओं का जो सपोर्ट है, इस समय भी मैं देख रहा हूं, अभी वोटिंग खत्म हुई होगी, जो अंदर होंगे वोट दे रहे होंगे कुछ लोग, लेकिन बिहार की माताओं ने जो बोझा खेत से लेकर के जा रही हैं, उनके ऊपर भी अगर कैमरा लग गया, माइक लगा, तो उन्होंने यही, अगर किसी को बहुत मजबूरी है कि देखो जी हम तो हमारा ये कास्ट है वो, लेकिन अच्छा काम मोदी जी कर रहे हैं, बहुत बड़ा बदलाव हुआ है। मैं थ्रू एएनआई मैं पूरे देश के लोगों को, चूँकि मैं लगातार बिहार में रह के आया हूँ, मैं बिहार का वासी हूँ, भले मैं दिल्ली का सांसद हूँ, महिलाओं का, युवाओं का, जेन जी, उनका जो सपोर्ट है ना, मोदी नीतीश जी में जो विश्वास है, चिराग पासवान, उपेंद्र कुशवाहा और हमारे जीतन राम मांझी जी, हम लोगों की सभाओं का जो दर्शन होता था, उसको देखने के बाद हमको खुद विश्वास नहीं, हम लोग देखो 11वां साल हमारे सांसद होने का है। इस 11 साल में हम लोग अब तक जहां जाते थे रैली करने के लिए, लेकिन इस बार जो रैलियों में लोगों का जो प्यार उमड़ा है, मैं समझता हूं वो अपने आप में बताने को काफी था कि हमारे लोग, हमारे भाई बहन, ये ऐसे आप सोचो, साउंड सुनिए, रोड शो में जो लोगों का प्रेम बरस रहा है, जो लोग सपोर्ट कर रहे हैं, वो हम लोगों के अनुमान से बहुत ऊपर था। તો જે દાવા કરવામાં આવી રહ્યા છે, દિલ્હીના સાંસદ જે છે બિહારને લઈને જે દાવા કરી રહ્યા છે, તેને લઈને જે આંકડા હાલમાં છે, આપને જણાવી દઈએ કે 2 તબક્કામાં મતદાન થયું બિહારનું. પ્રથમ તબક્કાનો જે આંકડો હતો મતદાનનો, તે 121 બેઠકો માટેનો હતો. હવે 121 બેઠકોની જો વાત કરીએ શરૂઆતમાં, તો શરૂઆતની અંદર 121 બેઠકમાંથી જે આંકડો, જે એક્ઝિટ પોલ છે, તે મેગા એક્ઝિટ પોલની અંદર 60 થી 70 બેઠક જે છે તે એનડીએના ફાળે જતી જોવા મળી રહી છે. અને તેની સાથે મહાગઠબંધન કે જેમાં લાલુના દીકરા તરીકે તેજસ્વી આવ્યા, ત્યારબાદ અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી આવ્યા સભામાં, પરંતુ રાહુલ ગાંધી કે જે કેટલીક રેલીઓ બાદ એકદમ ગાયબ થઈ ગયા બિહારમાં, જેને લઈને પણ સવાલ ઉઠ્યા હતા. તો શું આ તેની અસર છે કે જે બેઠકો મળવી જોઈતી હતી 121 માંથી મહાગઠબંધનને તે નથી મળી? તે સવાલ અહીંયા આગળ ઊભા થવા લાગ્યા છે. કેટલાક એક્સપર્ટ કહી રહ્યા છે કે જે ગ્રાઉન્ડ રિયાલિટી હતી તેનાથી કોંગ્રેસના નેતાઓ અલગ જોવા મળ્યા. બીજી વાત અહીંયા આગળ એ પણ છે કે જન સૂરજ પાર્ટી એના માટે આવી હતી કે જે બિહારની અંદર પોતાનો દબદબો બનાવવા માંગે છે. એ પ્રશાંત કિશોરની જે વાત કરવામાં આવી હતી, કેમ તે ત્યાં આગળ એ વોટિંગમાં, ટર્નઆઉટમાં જોવા ના મળ્યા, જે મતદારો છે તેને પોતાની તરફ ન કરી શક્યા. એક વાત તે પણ કહેવામાં આવી હતી, અસદુદ્દીન ઓવૈસી હોય કે અન્ય નેતાઓએ તે કહેવું હતું કે જેએસપી એટલે કે આ જે જન સૂરજ પાર્ટી આવી છે તેનું કામ એક જ છે કે જે વોટ વિપક્ષને મળવાના છે અથવા તો જે બીજી પાર્ટીને મળવાના છે તેના વોટ બને તેટલા કટ કરવામાં આવે અને એનડીએને તેનો લાભ થાય. હવે અહીંયા આગળ એનડીએને તેનો લાભ થાય તેનો મતલબ એ સ્પષ્ટ છે કે મહાગઠબંધનના વોટ તોડવા માટે આવ્યા હોવાની વાત હતી. ખુદ પ્રશાંત કિશોર ચૂંટણીમાં ઊભા પણ ન રહ્યા. તેઓને લઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું હતું કે અમે બિહારમાં એક નવા રાજકારણની શરૂઆત કરી રહ્યા છે. જો કે આ 121 બેઠકોનો જે મેગા પોલ આવ્યો છે તેમાં પણ એનડીએની અંદર જે નીતિશ કુમારના ચહેરાની વાત કરવામાં આવી હતી કે નીતિશ કુમારના ચહેરા સાથે અમે આગળ જઈ રહ્યા છે, તો તે નિર્ણય પણ સાચો જોવા મળી રહ્યો છે. કેમ અમે એવું કહી રહ્યા છે? કારણ કે આપને એ પણ બતાવીએ, એનડીએની જે 60 થી 70 બેઠકો છે, જેમાં કુલ 4-5 પાર્ટી એની અંદર છે, તેનો આંકડો પણ આપણે જોઈએ તો એનડીએની અંદર જે બીજેપીની 121 માંથી જે ચૂંટણી લડ્યા હતા કેટલીક બેઠકોમાં, તેમાં પણ 20 થી 30 બેઠકો જે છે તે ભાજપને મળતી જોવા મળી રહી છે. પરંતુ ભાજપ અહીંયા આગળ બીજા નંબરની પાર્ટી છે. કેમ અમે આવું કહી રહ્યા છે? કારણ કે જેડીયુ જે છે તે પહેલા નંબરની પાર્ટી તરીકે 35 થી 45 બેઠકો જીતીને આવતી હોય તેવું આંકડામાં જણાવવામાં મળી રહ્યું છે. જે વાત મનોજ તિવારી તરફથી હાલમાં કહેવામાં આવી રહી હતી, મનોજ બાજપાઈ તરફથી હાલમાં જે કહેવામાં આવ્યું, આ તમામ જે વાતો કહેવામાં આવી સાંસદ તરફથી, તેમાં એ વાત પણ સ્પષ્ટ હતી કે હમ એટલે કે જે જીતનરામ માંઝીની પાર્ટી છે તે ખાતું નથી ખોલાવી શકી, પરંતુ તેને સપોર્ટ મળ્યો છે. ચિરાગ પાસવાનની પાર્ટીએ પણ બેઠકોની માંગ કરી હતી કે તેઓ પણ ચૂંટણી લડવા ઈચ્છે છે, તો એલજીપીને પણ
5 બેઠકો જેટલી બેઠકો મળવાની વાત જે છે તે જોવા મળી રહી છે. અને RLM કે જે રાષ્ટ્રીય લોક મોરચા તરીકે પણ એનડીએ ગઠબંધનમાં આવી હતી, તે પણ પોતાનું એક ખાતું અહીંયા ખોલાવી શકે છે. પરંતુ અહીંયા આપને જણાવી દઈએ કે 243 કુલ બેઠકો બિહારની છે. જો બિહાર પોતાના નામ કરવું હોય તો 122 બેઠક જીતવી પડે તેવું છે. હવે 121 બેઠકોનો જે તબક્કો આવ્યો છે, જે પ્રથમ તબક્કા તરીકે હતો અને બીજા તબક્કામાં 122 બેઠક છે. અહીંયા આગળ જો ગણિતની વાત કરીએ તો જે કુલ એનડીએની જો બેઠક જોઈએ તો અહીંયા આપને જોવા મળી રહ્યું છે. આ એનડીએની બેઠકો જે છે અહીંયા આ સ્ક્રીન ઉપર આપને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે એનડીએ પાસે 60 થી 70 બેઠકો જોવા મળી રહી છે. તેની સાથે આપ જુઓ તો જે ગઠબંધન છે, મહાગઠબંધન, તેને 45 થી 55 બેઠક મળી રહી છે. હવે જે બે જંગ છે તે 122 બેઠકોને લઈને છે. અહીંયા આગળ જો ચિત્ર બદલાય છે તો પછી કાંટાની ટક્કર મહાગઠબંધન અને એનડીએ વચ્ચે જોવા મળી શકે છે. કારણ કે 122 બેઠકમાંથી જો ફરી એક વખત એવા જ વલણ સામે આવે છે અથવા તો એ જ એક્ઝિટ પોલ સામે આવે છે કે અહીંયા પણ 60 થી 70 બેઠક જો એનડીએ પોતાના નામે કરી રહ્યું છે તો એ વાત સ્પષ્ટ થઈ જશે કે એનડીએને બહુમત મળી શકે છે. કારણ કે બહુમત માટે 122 બેઠકની જરૂર છે. 122 બેઠકની અંદર જો એનડીએ અહીંયા આપણે માનીને ચાલે કે લોઅર સાઈડ જે મહાગઠબંધનનો આંકડા કરતા પણ ખૂબ જ વધારે છે, મહાગઠબંધનનો જે હાયર સાઈડનો આંકડો છે એ 55 બેઠકનો માનવામાં આવી રહ્યો છે. જો તેવી રીતે જ અહીંયા લોઅર સાઈડનો આંકડો પણ જો પકડીને ચાલીએ તો 60 બેઠક જો પહેલા તબક્કામાંથી મળી જાય છે એનડીએને, અને બીજા તબક્કામાંથી 122 બેઠકમાંથી પણ તેઓ 62 બેઠક પર જો લઈને આવી જાય છે તો 122 બેઠક સાથે એનડીએ જે છે તે પોતાની બનાવી શકે છે બહુમત. અહીંયા મોટા સમાચાર મળી રહ્યા છે. બીજા તબક્કાનો પણ આંકડા આપને હાલમાં મળી રહ્યા છે. બીજા તબક્કામાં દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ પ્રમાણે બહુમતનો આંકડો જે છે તેનાથી ખૂબ જ વધારે બેઠકો આવી રહી છે. હવે દૈનિક ભાસ્કરનો જે આંકડો છે કે કુલ 243 બેઠકમાંથી બહુમતનો જે 122 નો આંકડો છે તે એનડીએ મેળવી રહી છે. 145 થી 160 બેઠકો તેને મળી રહી છે, જ્યારે મહાગઠબંધનને 3 સુધી પણ નથી પહોંચી રહી. ત્રીજો જે 3 આંકડો હોય એટલે કે 100 સુધી પણ નથી પહોંચી રહી. 73 થી 91 ની વચ્ચે સમેટાઈ જાય તેવું લાગી રહ્યું છે. જેએસપી જેમ ખાતું નથી ખોલાવી રહી, જ્યારે અધર એટલે કે અન્ય જે પક્ષો ઉભા રહ્યા છે તેને 5 થી 10 બેઠકો મળી શકે છે. આ મેગા એક્ઝિટ પોલની અંદર પીપલ પલ્સ એક્ઝિટ પોલ પણ એ જ કહી રહ્યું છે કે એનડીએને 133 થી 159 બેઠક મળી શકે છે. 75 થી 101 બેઠક જે છે તે મહાગઠબંધનને મળી શકે છે અને અન્યના ફાળે 2 થી 13 બેઠક જોવા મળી શકે છે. 243 બેઠકમાંથી મેટ્રિઝ એક્ઝિટ પોલ જે છે, મેટ્રિક્સ એક્ઝિટ પોલ પ્રમાણે 147 થી 167 બેઠક એનડીએના ફાળે, મહાગઠબંધનના ફાળે 70 થી 90. અહીંયા આગળ જનસુરાજ ખાતું નથી ખોલાવી રહી. અધરના ફાળે 10 બેઠકો મેક્સિમમ જોવા મળી રહી છે, મહત્તમ. ત્યારબાદ જે છે જેવીસી એક્ઝિટ પોલ એનડીએના ફાળે 135 થી 150 એટલે કે એનડીએને બહુમત, એમજીબીના ફાળે 88 થી 103. તો જેવીસી એક એવો એક્ઝિટ પોલ અત્યાર સુધી જોવા મળી રહ્યો છે કે જે મહાગઠબંધનને 103 બેઠક આપી રહ્યું છે, જ્યારે અધર અને જેએસપી નું અહીંયા આગળ અસ્તિત્વ ના હોય તેવું લાગી રહ્યું છે. જેવીસી એક્ઝિટ પોલ બાદ વાત કરીએ પીપલ્સ ઇનસાઇડની કે જે પણ કહી રહ્યું છે કે 122 થી વધુ એટલે કે જે બહુમતીનો આંકડો જાદુઈ આંકડો માનવામાં આવતો હોય છે તેનાથી વધુ એનડીએને મળી રહ્યો છે, જ્યારે એમજીબી જે છે તે અહીંયા પણ 102 બેઠક મહત્તમ પોતાની તરફ કરી શકે છે. તેનાથી વધારે જોવા નથી મળી રહ્યું. પીપલ્સ ઇનસાઇડ એક્ઝિટ પોલનો આ આંકડો છે. તો અલગ અલગ જે એક્ઝિટ પોલ કરવામાં આવ્યા છે તેના આંકડા અમે આપણે જણાવી રહ્યા છે અને તે પ્રમાણે અત્યારની જે પરિસ્થિતિ છે બહુમત સાથે એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. પ્રથમ તબક્કાની અંદર, બીજા તબક્કાની અંદર અલગ અલગ આંકડાઓ પ્રમાણે પીપલ્સ ઇનસાઇડ એક્ઝિટ પોલમાં 133 થી 148 બેઠક એનડીએને જઈ રહી છે, મહાગઠબંધનને 87 થી 102 બેઠક જઈ રહી છે અને અન્યના ફાળે 3 થી 6 બેઠક જોવા મળી રહી છે.